शीतळ मेठी सोय रे माता गेरो गेरो थाय रे माता गेरो गेरो थाय रे माता गेरो गेरो थाय रे माता जय श्री कृष्ण जय श्री कृष्ण के वाणी मन टेव पड़ी जय श्री कृष्ण के वाणी मन टेव पड़ी मारा वाला जी ने विसरू नहीं एक घड़ी मारा शामणिया ने विसरू नहीं एक घड़ी जय श्री कृष्ण के वाणी मन टेव पड़ी जय श्री कृष्ण के वाणी मन टेव पड़ी जरा कशी जाम धरा
મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. કાને કુંડળ માથે મુકુટ ધર્યા, કાને કુંડળ માથે મુકુટ ધર્યા. વાલે મુખ પર મોરલી આધાર ધરી, વાલે મુખ પર મોરલી આધાર ધરી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. ચાર ચોક વચ્ચે વાલાજીએ મંદિર રચ્યા. ચાર ચોક વચ્ચે વાલાજીએ મંદિર રચ્યા. મારો વાલોજી બિરાજે છપ્પર ધરી, મારો વાલોજી બિરાજે છપ્પર ધરી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. પગલા પડે, હા મહાકાળી ગરબે ઘૂમે. હે કંકુના પગલા પડે, મહાકાળી ગરબે ઘૂમે. જોવા લોક ટોળે વળ્યા રે, દર્શન કરી માના પાવન થયા.
ભક્તજનોના સંકટ ભક્તજનોના સંકટ પળમાં હરનારે ઓમ જય મહાકાળી માં ઓમ જય મહાકાળી व्यासपीठ वर्ती जय सियाराम ओम नमः शिवाय जय माता जी जय श्री कृष्ण जय श्री गुरुदेव ગામની અંદર
જે કથાનું માધ્યમ છે, જે કઈ કામ કરો એ થોડો અવાજ મૌન રાખી અને આપણી રીતે કરશું 9 દિવસ. જે ગલસાણા ધામની અંદર અહીંયા મહાકાલી માનું સાનિધ્ય અને મહાકાલી માના સાનિધ્યની અંદર જે ભગવતીની કથા આપણે શ્રવણ કરવાની છે, જે કણજરિયા પરિવાર દ્વારા આયોજિત જે ગલસાણા ધામની અંદર જે માનું મઢ છે, ભગવતીનું જે સાનિધ્ય છે, એ સાનિધ્યની અંદર આપણે અહીંયા જે કથા શ્રવણ કરવાની છે, તમામ ગોઠી ભાઈઓ દ્વારા આયોજિત માં કાલીનું સાનિધ્ય, ભગવતી માં ખોડિયારનું સાનિધ્ય અને જે સર્વ સુરાપુરાની કૃપા કોઠારિયાની અંદર બિરાજમાન શ્રી વાલાભા, ગલસાણા પાદરની અંદર બિરાજમાન સુરાપુરા દાદા, મોરસિયાના માર્ગ ઉપર બિરાજમાન શ્રી સુરાપુરા દાદા, ભાદરના કાંઠે બિરાજમાન શ્રી સુરાપુરા દાદા, સર્વોની અમી દ્રષ્ટિ અને સર્વોના તપસ્યાથી, સર્વોની સિદ્ધતાથી, સર્વની ચેતનાથી જે આપણે અહીંયા કથા માટે જે તમામ કણજરિયા પરિવારના ભક્તો જે ગલસાણા ધામમાં રહેતા હોય, પછી બરવાળા રહેતા હોય, બોટાદ રહેતા હોય, અમદાવાદ રહેતા હોય, યા વડોદરા રહેતા હોય, યા સુરત રહેતા હોય, કોઈ પણ જગ્યાએ રહેતા હોય, તે તમામ ના સહકારથી આપણે અહીંયા કથા શ્રવણ કરવા માટે જઈ રહ્યા છીએ. એમાં માતાજીના ભુવાશ્રી, પછી જે કઈ ભક્તો હોય, કાળુભાઈ, હીરાભાઈ, મનસુખભાઈ, નટવરભાઈ, જે નામ મને આવડે છે અને જે બીજા મને આપ નામ આવશો, અને તમામ સમસ્ત કણજરિયા પરિવાર દ્વારા જે માના સાનિધ્યમાં આપણે દેવી ભાગવત 9 દિવસ શ્રવણ કરવાનું છે. તો આપને જે અહીંયા એક અવસર મળ્યો છે, એ અવસર મહામૂલ્યવાન છે. કારણ કે ભક્તો, આપણે અહીંયા ત્રિદિવસીય કાર્યક્રમ છે. કંકોત્રીમાં એવું લખેલું છે, પહેલું 9 દિવસ ભગવતીની કથા, બીજું માતાજીનો યજ્ઞ અને ત્રીજું માતાજીને બિરાજમાન કરવાના. 3 કાર્યક્રમ છે. એ 3 કાર્યક્રમની જે કઈ કાર્ય છે, જે સંપન્ન કરવાના છે, અને જેને આપણે આગળ જેમ લઈ જશું એ પ્રમાણે અહીંયાથી રજૂઆત કરશું. તો થોડી ક્ષણોમાં આપણે કથા તરફ જઈ રહ્યા છીએ. અને માની કથાનું નામ છે માનસ મહાકાલી, જે ભગવતીના સાનિધ્યથી પ્રાપ્ત થશે. જે માની મૂર્તિ આપણે નટવરભાઈ કણજરિયા બોટાદ, એમના દ્વારા જે મૂર્તિ માની બનાવવામાં આવી હતી. કારણ કે મા તત્વ સાહેબ એવું છે કે એને એ સાનિધ્યમાં તમે બેસી જાઓ એટલે તમને માફી કરી દે છે અને પાછા તમને છોડી દે છે.
પણ એની પાસે પહેલો તમારો આર્તનાદનો પોકાર હોવો પડે, ભીતરનો હોવો પડે, ઉપરનો. કારણ કે એ જ્યારે અમે અહીંયા કાર્ય કર્યું અને અમારા માટે સાહેબ આ કસોટી જ હતી. એક નક્કી કહી દઉં કે હું જે હાથ નાખું છું ને કસોટી વાળો જ હોય છે. એમાં કસોટી તો પહેલી હોય. કારણ કે પણ એની કૃપા થઈ જાય છે. કારણ કે કાલ અમે જે સમય જોયો છે, પહોંચતા અમને છેલ્લે કાંઈ ન થયું. તમને બોલાવ્યા, ટ્રાફિક આખું કરાવી, ગાડી કઢાવરાવી અને ગાડી કઢાવરાવી હું અહીંયા સુધી પહોંચ્યો. અહીંયા 2 કલાક દીકરીઓ, કાળુભાઈ, નાના ભૂલકાઓ બધા વાટી નીકળ્યું. પણ એ પરીક્ષામાંથી જ્યારે આપણે નીકળી જઈએ અને નીકળી ગયા પછી આપણને એવા ભગવતી ઘટ પાવાની દેવી પાસ કરી દે 100% માર્કે હોય, એમાં કંઈ ઘટે નહીં. પણ પહેલા મેં તમને કીધું એમ પરીક્ષા છે. આ 1 મહિનામાં ઊભું કર્યું, મહિનો નથી સામે. 3જા નોરતે અહીંયા હું આવ્યો હતો. બીજા નોરતે હું માવજીભાઈના દીકરાનું વડોદરા ઉદઘાટન કરવા ગયો મેડિકલનું. દાસભાઈનો ફોન આવ્યો અને એમાંથી આ કાર્ય થયું છે. મેં તો ન્યાસ સુધીનું કીધું હતું કે આમાં કંઈ જ કરવાની જરૂર નથી, આટલું નાનું પણ થઈ શકે છે. પણ આ બધા ભક્તોનો ભાવ હતો ને એટલે તમને આ પ્રાપ્ત થયું છે, બાકી થાય નહીં. હું તમને કહું, ગમે એટલું બજેટ હોય તો ન થાય, પૈસા હોય તો નહીં થાય, સંપત્તિ હશે તો નહીં થાય. પણ આમાં જે તેની 50 કે 60 જણા જે બેઠા હતા, આ એનો જે ભાવ હતો ને એ ભાવે આ ઘટ પાવાની દેવી આ ભાવે પ્રગટ થયેલી છે. અને અહીંયા 9 દિવસ તમારી પાસે અને અહીંયા જે બિરાજમાન છે એ 5મા દિવસે પ્રાગટ્ય થશે અને ભગવતી અંદર બિરાજમાન થશે. એટલે કહેવાનું માધ્યમ ભક્તો, જે તમને અહીંયા 9 દિવસ આ ભાવથી પ્રગટ થયેલી વસ્તુ છે અને આપણે એને શ્રવણ કરવાનું છે. કારણ કે મા તત્વ તો બધે છે, એમાં કોઈ શંકાને સમાધાન નથી હોતું. પણ ઘણા પુરાણ રચ્યા. નારદ પુરાણ બનાવ્યું, શિવ પુરાણ બનાવ્યું, વિષ્ણુ પુરાણ બનાવ્યું, વામન પુરાણ બનાવ્યું, કુર્મ પુરાણ બનાવ્યું, અગ્નિ પુરાણ બનાવ્યું, લિંગ પુરાણ બનાવ્યું, ભાગવત પુરાણ બનાવ્યું, ગરુડ પુરાણ બનાવ્યું, બ્રહ્મવેદ પુરાણ બનાવ્યું, મહાભારત પુરાણ બનાવ્યું. ઘણા પુરાણોની રચના કરી. પણ મહર્ષિ વેદવ્યાસજીને અંદરથી સંતુષ્ટતા થતી નથી. કંઈક હજી અધૂરું રહી જાય છે, મારા જીવનમાં હજી કંઈક બાકી છે. કારણ કે મને અંદરથી ભીતરથી એવો અને એ વખતે વેદવ્યાસજીને જ્યારે આ સંતુષ્ટતા થઈ ત્યારે વેદવ્યાસજીને નારદ મળે છે અને નારદજી કહે છે કે હે વેદવ્યાસ, તમે બધા જ પુરાણો રચ્યા છે, બધા જ પુરાણોનું તમે કાર્ય કર્યું છે, પણ તમને હજી અંદરથી સંતુષ્ટતા નહીં થાય. કારણ કે મેં મારા પિતા બ્રહ્માજી પાસે સાંભળ્યું હતું કે હે નારદ, મને મહાદેવને, ભગવાન વિષ્ણુને, સૂર્યને તે સમયે હું પણ થોડી વાર માટે ચકિત થઈ ગયો હતો કે મારા તાશ્રી આમ કેમ કહે છે. મેં પણ મહારાજ પાસે એવી રજૂઆત કરી કે મહાદેવથી તો પર કોઈ નથી. ત્યારે કહ્યું હતું કે મહાદેવથી પણ જો પર હોય તો ભગવતી ભુવનેશ્વરી છે. આ સર્વને નારદ પ્રગટ કરનારી કોઈ જો આદિશક્તિ પરંબા હોય તો માં ભુવનેશ્વરી છે. નહોતા સૂર્ય, નહોતા ચંદ્ર, નહોતા બ્રહ્મા, નહોતા વિષ્ણુ, નહોતા મહેશ, નહોતું જળ, નહોતું આકાશ, નહોતું સ્થળ. સર્વને જો પ્રગટ કરનારી હોય તો માં ભુવનેશ્વરી છે. તો નારદજી કહે છે કે મને એના વિશે થોડો પ્રકાશ પાડો. ત્યારે નારદ કહે છે કે તમે ભગવતીનું એક પુરાણ રચો, માનું એક પુરાણ બનાવો. ભગવતીના જે અલૌકિક રૂપો છે, ભગવતીના અલૌકિક જે સ્વરૂપો છે
એના દ્વારા મા ભગવતીના પ્રાગટ્યના સ્વરૂપોની એક કથા રચો એટલે એના હિસાબે તમારા 18 પુરાણ છે એ પૃથ્વી ઉપર પ્રગટ થશે. એ કલિકાળમાં પણ માણસને સાક્ષાત્કાર કરનારા થશે. આવું જ્યારે કહ્યું એટલે વેદવ્યાસજી છે એ સરસ્વતીના કિનારે પોતે ભગવતીનું એક દેવ ભાગવત પુરાણ રચવા માટે તૈયાર થયા છે. માનું દેવ ભાગવત પુરાણ રચવાની તૈયારી કરી છે. અને એ જ વખતે નારદજીએ કહ્યું કે હે વેદવ્યાસ, એના માટે તમારે પહેલા ભગવતી સરસ્વતીને બિરાજમાન કરવા પડશે. માં સરસ્વતીને બિરાજમાન કરે છે, વિઘ્નહર ગણપતિ મહારાજને બિરાજમાન કરે છે. ભગવતી પાસે, સરસ્વતી પાસે વેદવ્યાસજીએ વાણી માંગી છે અને ગણપતિ મહારાજને સાક્ષી રાખ્યા છે અને દેવ ભાગવત રચવાની શરૂઆત પોતે કરી છે. मूषक की असवारी सोहे रिधि सिद्धि डोलनारी. ભગવતીના પુરાણની રચના કરવા માટે શરૂઆત કરી છે. કારણ કે કોઈ પણ વસ્તુ છે ભક્તો, જ્યાં સુધી તમારી પાસે અને મારી પાસે સરસ્વતી નથી ત્યાં સુધી આપણે અધૂરા છીએ. જ્યાં સુધી માણસ પાસે સરસ્વતીનો કોઈ સાક્ષાત્કાર નથી ત્યાં સુધી વ્યક્તિ અધૂરો છે. તો આજે વેદવ્યાસજીએ ત્યારે પોતે ભગવતીનું દેવ ભાગવત પુરાણની રચના કરી અને દેવ ભાગવત પુરાણ છે એ જ્યારે પોતે બનાવી અને નારદજીને કહ્યું કે મહામુનિ, હવે મને ભીતરથી એવું થાય છે કે હું સંપૂર્ણ થઈ ગયો છું. અને એ આજ આપણી વચ્ચે છે. કારણ કે તમે બધા જ શાસ્ત્રને તમે તપાસી લેજો, 18 પુરાણને તમે વાંચી લેજો, એમાં કોઈમાં એવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે વેદવ્યાસજી કેટલા થયા. બધા એવું જ કહે છે કે એક છે. સુખદેવજી એવું કહે છે કે એક જ છે. દેવ ભાગવત એવું કહે છે કે સુખદેવજી 2 છે. આપણે એવું કહીએ છીએ ગાયત્રી એક જ છે, પણ દેવ ભાગવત એવું કહે છે કે ગાયત્રી 1008 છે. પિતૃને જુદા છે, માણસને જુદા છે, બ્રાહ્મણને જુદા છે, વૈશ્યને જુદા છે, ક્ષત્રિયને જુદા છે, શૂદ્રને જુદા છે. દેવ ભાગવતમાં અગ્નિના ગાયત્રી કોણ છે એ પણ છે. એટલે દેવ ભાગવત ગ્રંથ તમને અને મને એટલું જ કહી જાય છે કે એક વખત આને બેસી અને શ્રવણ કરવું. તો વેદવ્યાસજી જ્યારે દેવ ભાગવત કથા છે એ રચવા માટે તૈયાર થયા છે, જેની રચના કરી અને રચના કર્યા પછી દેવ ભાગવતને પોતે સાંભળવા, શ્રવણ કરવાની શરૂઆત કરી છે. અને દેવ ભાગવત જ્યારે વેદવ્યાસજી શ્રવણ કર્યું એટલે વેદવ્યાસજીને એમ થયું કે નહીં, આની અંદર જે પર છે, ભગવતીનું જે રૂપ છે એ અલૌકિક સ્વરૂપ છે. કારણ કે ભક્તો, રૂપથી ખાલી માત્ર નજર થાય છે અને સ્વરૂપથી દર્શન થાય છે. કારણ કે રૂપ છે તમને અને મને જોઈ શકે છે, પણ સ્વરૂપ છે એ ભીતરથી જોઈ શકે છે. એટલે કહેવાનો આશ્રય એટલો કે વેદવ્યાસજીની કથા આપણે જોઈ રહ્યા છીએ. અને વેદવ્યાસજી છે એ પોતાના શિષ્ય છે જેનું નામ છે સુતનામના પુરાણી, એને પોતે દેવ ભાગવત કથા શ્રવણ કરાવે છે. અને દેવ ભાગવત કથા સરસ્વતીના કિનારે પોતે કહેવાની શરૂઆત કરી છે. વેદવ્યાસજી દેવ ભાગવતનું મંગલાચરણ કરી અને કહે છે કે હે શિષ્ય, દેવ ભાગવત છે એક અલૌકિક પરઅંબા ભગવતી જગદંબાનું પ્રાગટ્ય છે. કારણ કે દેવ ભાગવતની અંદર પ્રસંગો ઘણા આવશે. શ્રીમદ દેવ ભાગવત મહાત્મ પહેલું આવશે, ભુવનેશ્વરી પ્રાગટ્ય આવશે,
મહિષાસુર મર્દિની પ્રાગટ્ય આવશે, રામે કરેલું નવરાત્રીનું વ્રત આવશે. કારણ કે રામ જ્યારે 14 વર્ષ બેઠા ને તો એક રાવણ છે નિર્વાણ થાય એવું હતું નહીં, અને 14 દિવસ જ બાકી રહ્યા હતા. એટલે રામને મનમાં ચિંતા થઈ હતી કે જો રાવણ નિર્વાણ ન થાય તો શું કરવું, અયોધ્યા ડૂબી જશે, હવે 14 દિવસ જ બાકી છે. ત્યારે નારદજી આવીને કીધું કે મને ભગવતી ભુવનેશ્વરીએ મોકલ્યો છે કે રામને કહેજે નારદ હજી બીજા 28 વર્ષ બેસે તો રાવણ નિર્વાણ થશે નહીં. એટલે હું કહેવા આવ્યો છું તો શું કરવું કે રામને કહેજે કે પહેલા મારું 9 દિવસ નવરાત્રીનું વ્રત કરે, અને નવરાત્રીનું 9 દિવસ મારું વ્રત કરશે અને 9 દિવસનું અનુષ્ઠાન કરશે. એટલે હું 9મા દિવસે ભગવતી કે નવદુર્ગા તરીકે દર્શન આપીશ, અને 9મા દિવસે એને અસ્ત્ર શસ્ત્ર આપીશ, ને દશેરાના દિવસે રાવણની મારશે. જો મારી ભક્તિ કરશે તો, બાકી મારાથી અભિમાનથી બેસશે તો 28 વર્ષ બેસે તો રાવણનું નિર્વાણ થશે નહીં. આવું જ્યારે નારદે કહ્યું, એટલે પહેલું વ્રત જો પૃથ્વી ઉપર કર્યું હોય તો રાવણ માટે માઇક શરૂ કરું ને? કારણ કે ભગવતીએ રાઘવેન્દ્ર સરકાર માટે થઈ આ વસ્તુ કરેલી છે. એ કથા હું તમને સમજાવીશ વિસ્તારથી, તમારી પાસે એની રજૂઆત કરશું. અને પછી કૃષ્ણ જન્મની કથા આવશે. આપણને મનમાં શંકા કુશંકા થાય કે દેવ ભાગવતમાં કૃષ્ણ જન્મની કથા કેમ હશે, રામ જન્મની કથા કેમ હશે? પણ કૃષ્ણ જન્મની કથા એ માટે છે કે ભગવતી જ્યારે ધરતી રૂપ ધરી જઈ, શેનું રૂપ ધર્યું? રૂપ ધરી ધેનુનું કરી રહી છે પોકાર. માં છે એ ધરતી છે એ કામધેનુનું રૂપ દઈને પોકાર કરતી હતી કે મારી પાસે ભગવાન પૃથ્વી ઉપર ભાર વધી ગયો છે, આપ જન્મ ધારણ કરો. ત્યારે ભગવાન એવું કહ્યું કે તું ભુવનેશ્વરી પાસે જા. ભુવનેશ્વરી મને કહે તો મારાથી જન્મ લેવાય, નગર લેવાય નહીં. એટલે ભુવનેશ્વરી પાસે જાય છે. એટલે માં કહે છે કે કૃષ્ણ પ્રભુ તમારે જન્મ ધારણ કરવાનો છે, પણ પહેલા હું જન્મ ધારણ કરું પછી જ તમે કરી શકશો, નકર કરી શકશો નહીં. એટલે ભગવાને પ્રશ્ન મૂક્યો કે એવું માં કેમ? કે જગતની અંદર પ્રભુ એવું કોઈ નથી કે જેની કુળદેવી વગર કામ થયું હોય. પહેલા હું તારી કુળદેવી બનીશ ને તું મારો બાળક બનજે. અને ભગવતી છે કૃષ્ણ જન્મ પહેલા માં યોગમાયા થાય, અને યોગમાયામાંથી બીજું નામ પડશે વિંધ્યાવાસીની દેવી, કૃષ્ણના કુળદેવી. માં એવું કહે છે કે કુળદેવી વિના તું કદાચ ગમે એટલે જન્મ ધારણ કરીશ તોય તું કઈ કરી નહીં હે. એટલે પહેલા મારે જવું પડશે અને પછી તારે આવવાનું છે. એટલે કૃષ્ણ જન્મની કથા છે દેવ ભાગવતમાં લેવામાં આવેલી છે. રામ જન્મની કથા છે એ પણ એ માટે લેવામાં આવી કે રાવણ છે એ ભગવતી વગર નિર્વાણ થઈ શકે એવું હતું નહીં. આગળની કથા કહે છે ચામુંડા પ્રાગટ્ય. તો એ પણ દ્રસુરો માટે ભગવતીને દેવો હારી જશે એટલે માને પ્રાગટ પ્રસરણે જવું પડશે. કોઈ પણ માણસ હોય, દેવ હોય, જ્યારે હારી જાય, થાકી જાય ત્યારે જ ભગવતીના ચરણે જાય છે. ત્યાં સુધી તો એને એમ છે હું જ છું, હું પોતે જ છું. પણ જ્યારે એના બધા દરવાજા બંધ થઈ જાય, ક્યાંયથી એને વિજય ન મળે, એટલે પછી પોતાના ભગવતીના શરણે જવું પડે છે કે માં મુજ પર કર મહાકાલી મેર. છેલ્લે પોતાને ભગવતીના શરણે જવું પડે છે. એટલે દેવો છે એ ભગવતીના શરણે જશે ચામુંડા પ્રાગટ્ય માટે. આગળની કથા આવશે કે ચંડમુંડનું ભગવતી નિર્વાણ કરશે.
પછી રક્તબીજ આવશે, પણ રક્તબીજને માં ચામુંડા હશે, ભુવનેશ્વરી હશે, વૈશ્વેશ્વરી હશે, તુલજા હશે, સર્વદેવીઓ હશે, પણ રક્તબીજ છે કોઈનાથી નિર્વાણ પામશે નહીં. સર્વદેવો કહેશે હવે શું કરવું? ત્યારે કહેશે કે માં ચામુંડા નાદ કરશે કે જો કાલી પ્રગટ થાય અને મહાકાલી જો પ્રગટ થાય તો જ રક્તબીજનું નિર્વાણ કરે. બાકી આપણે ગમે એટલા ભગવતી હશું પણ રક્તબીજનું નિર્વાણ છે આપણાથી થઈ શકશે નહીં. એટલે સર્વ છે ભગવતી મહાકાલીને પ્રાગટ્ય કરવા માટે થઈ અને પ્રગટ કરશે, અને માં હાથમાં ખપર, એક હાથમાં આયુધ લઈ અને રક્તબીજનો એક બૂંદ પણ નીચું પડવા દેશે નહીં, અને તમામ રક્ત છે એમાં પી જશે, રક્તબીજનું નિર્વાણ કરશે. એ પ્રાગટ્ય કથામાં આવશે. આગળની કથા આવશે ગાયત્રી માં શક્તિપીઠ, એની કથા જોશું. આમાં સંક્ષેપમાં મેં તમને કથામાં પ્રસંગો લખાવ્યા છે. બાકી પ્રસંગો દેવી ભાગવતમાં દુર્ગા દેવીનું પ્રાગટ્ય થશે. કાશીમાં પહેલા બિરાજમાન થશે તો માં દુર્ગા, પછી ષષ્ઠી દેવીનું પ્રાગટ્ય થશે. જે બાળકના લેખ લખવા માટે પહેલા કોણ આવે છે? ષષ્ઠી દેવી. અને ષષ્ઠી દેવીનું પૂજન કરવું પડે પછી જ બાળકના લેખ લખાય. એ કથા વિસ્તારથી જોઈશું. સ્વાધા, સ્વાહા, આવા જે ભગવતીના અનેક રૂપો છે, માએ જ્યાં જ્યાં બિરાજમાન થયા છે કથાને જોશું. તો વેદવ્યાસજી છે પોતાના શિષ્ય સુતનામના પુરાણીને કથા સમજાવે છે, અને કથા દ્વારા કોઈ પણ વસ્તુ છે એનું પહેલા મહત્વ હોય છે, અને મહત્વ હોય તો જ એનો આગળ કંઈક હેતુ હોય છે. તો કોઈ પણ શાસ્ત્ર છે એને પહેલા મહત્વ તરફ લઈ જવું પડે છે. મહત્વનો અર્થ થાય છે મહાત્મ. તમે જે અહીંયા બેઠા છો, ક્યારે બેઠા છો? કે તમને મઢનું ના મૂર્તિનું મહાત્મ છે ત્યારે તમે બેઠા છો. કોઈ પણ વસ્તુ છે મહાત્મ વિના થતી નથી, અને જેનું મહત્વ છે જેને જ પાસે કંઈક છે. એટલે મા ઉપર આપણું કાર્ય સંપન્ન થશે. વેદવ્યાસજી છે કથાને કહે છે, અને કથાની અંદર જઈએ તો સુતનામના પુરાણી કહે છે કે ગુરુદેવ આ કથાને આગળ બતાવો. કહ્યું કે મહાત્મની કથા કહે છે કે હે બાળક, દેવ ભાગવત શ્રવણ કરવા માટે પહેલા તો હું તને કૃષ્ણ જન્મની કથા, કૃષ્ણ અને વસુદેવ ગર્ગાચાર્ય મહારાજની કથા કહીશ કે મહાદેવ કૃષ્ણ ઉપર ચોરી આવી હતી, અને ચોરી છે પોતાને ઉપરથી કલંક ઉતરે એવું ન હતું, એટલે પહેલું દેવી ભાગવત કોને બેહાડ્યું હતું એ હું તને કથા કહીશ. પણ એ શિષ્ય, પહેલા હું તને દેવ ભાગવતના જે મહાત્મના નિયમ છે, નિયમ હું તને સમજાવું છું. અને વેદવ્યાસજી છે એ દેવ ભાગવતના નિયમ સમજાવે છે કે હે શુદ્ધ, દેવ ભાગવત સાંભળવું હોય તો પહેલા તારે મારી પાસે 9 દિવસ પહેલું નિયમ તો એ લેવું પડશે કે અસત્યનો ત્યાગ કરવો પડશે. સત્ય ઉપર ચાલવા માટેની પૂર્ણ તૈયારી રાખવી. કારણ કે પહેલો નિયમ એ બતાવ્યો છે કે તમે જ્યારે દેવ ભાગવત શ્રવણ કરવા માટે બેસો એટલે 9 દિવસ સુધી સત્ય ઉપર ચાલવું, અસત્યનો ત્યાગ કરવો. આવું સતનામના પુરાણીને વેદવ્યાસ સમજાવે છે. બીજો નિયમ દેવ ભાગવતને એ બતાવ્યું છે કે દેવ ભાગવત જ્યારે તમે શ્રવણ કરો છો, અને જેટલા દિવસ તમે દેવ ભાગવત શ્રવણ કરવાના છો તેટલા દિવસ તમારે પોતાના શરીર ઉપરથી કેસ ઉતારવાની, પોતાના આંગળી અંગૂઠાના નખ છે કાપવાની, 10 દિવસ સુધી પોતાની મર્યાદાનું પાલન કરવું. ત્રીજો નિયમ એ છે કે જ્યાં સુધી તમે દેવ ભાગવત શ્રવણ કરો છો ત્યાં સુધી તમારે તમારી પથારી છે એ ભોંય તળિયે રાખવી, કોઈ બેડ ઉપર સૂવું નહીં, કોઈ પણ ખાટલાનો કોઈ ઉપયોગ કરવો નહીં. ચોથો નિયમ એ છે કે જ્યારે તમે દેવ ભાગવત શ્રવણ કરવા માટે બેઠા છો, બ્રહ્મચાર્યનો 10 દિવસ માટે પૂર્ણતાથી નિયમમાં રહેવું. બ્રહ્મચાર્ય પોતાને પાલી અને 10 દિવસ સુધી માના ગુણગાન ગાવા, ભગવતીના સાનિધ્યની અંદર બિરાજમાન. છઠ્ઠો નિયમ એ છે કે જ્યારે તમે દેવ ભાગવત શ્રવણ કરવા માટે બેઠા છો એટલે તમારે કોઈ પણને કટુ વચન કહેવું
નહીં. તમારો સ્વભાવ છે નિર્મળ બનાવો. કોઈ પણ તમારી ઉપર કદાચ અડધૂત થઈ જાય, પણ હું કદાચ દેવ ભાગવત જે સાંભળતો હોય, જે દેવ ભાગવત સંભળાવતો હોય, જે વિચરણ કરતો હોય, એ બને ત્યાં સુધી કોઈ એકદમ કોઈ ઉપર પ્રત્યાઘાત ક્રોધનો નહીં કરે. કારણ કે આ નિયમ છે, છઠ્ઠો નિયમ છે. સાતમો નિયમ છે ભક્તો, કે તમે જ્યારે અહીંયા દેવ ભાગવત ની અંદર બેઠા છો તો તમારા પરિવારમાંથી કોઈ પણ તમારો મહેમાન બનીને આવશે, અતિથિ બનીને આવશે, ભોજનશાળામાં હશે, કથા સ્થળમાં હશે, તમારો વિવેક તમારે પૂર્ણ રાખવાનો. કારણ કયા રૂપે માં આવે છે વહી જશે ખબર પડવાની નથી. એટલે વિવેક હશે તો જ તમે એને ગમે એ સ્વરૂપે દર્શન કરી શકશો. કારણ કે એક વસ્તુ નક્કી છે, ભગવતી આવે છે એ વાત પાકી છે, એમાં હું પાછો તમને સહમત છું. એટલે આપણે જ્યારે પણ 10 દિવસ કથામાં હોય, એવું નથી કોના સ્વરૂપે આવે, દાસભાઈના સ્વરૂપે આવે, નટુભાઈના સ્વરૂપે આવે, કાળુભાઈના સ્વરૂપે આવે, કદાચ કોઈ પણ માં જગદંબાજી નાની ભૂલકીનું સ્વરૂપ લઈને આવે, પણ આપણો વિવેક છે એવો ને એવો જ રાખવાનો 9 દિવસ પૂરતો, જેથી કરી આપણું કાર્ય છે સંપન્ન સચવાઈ જાય. કારણ કે મેં મારી કથામાં પાવાગઢથી માનીને કોઈ પણ દેવ ભાગવતમાં મેં પુરાવો કરેલો છે, હોય ને હોય. એટલે વિવેક એ આપણા માટે મહત્વની વસ્તુ છે. 8મો નિયમ છે કે તમે જ્યારે અહીંયાથી કોઈ પણ પ્રાગટ્ય થશે કથામાં, એ કથાના પ્રાગટ્યમાં જે હું તમને જરૂર પડશે એની હું તમને આગલા દિવસે નોંધ કરાવીશ, જેથી તમને કોઈ દોડધામ થાય નહીં. અને 9મો નિયમ, તમે દેવી ભાગવતનું મહાત્મ ખોલીને વાંચી લેજો કે જ્યારે પણ તમે કથા કરો, કથામાં બેસો, કથા સાંભળો, એટલે તમારે એક વસ્તુ નક્કી છે, તમારું આસન 9 દિવસ એક જ રાખવાનું, આસન બદલવાનું નહીં. જો તમારે ભક્તિ અને ભગવતીની આસન સિદ્ધિ જોતી હોય તો એક આસન ઉપર બેસીને કથા 9 દિવસ સાંભળો. પછી આજ અહીંયા બેઠો, કાલ અહીંયા બેસું, ટોંડી અહીંયા બેસું નહીં. કામ હોય તો ઊભું થઈને બહાર વયું જવાનું, પણ આસન આપણું એક જ રાખવાનું, જેથી કરીને આપણને કથાનું સિદ્ધિ પ્રાપ્ત થાય. કારણ કે ભક્તો નિયમને આધીન ભક્તિ છે. જો નિયમ નહીં હોય તો કાંઈ નહીં, પશુ સમાન જિંદગી છે. આપણા કરતા પશુ સારું જીવે. જો તમે કઈ નિયમ જ નહીં રાખો તો આપણી કરતા હું તો એમ માનું છું કે શ્વાની હારી જિંદગી જીવે છે. એનામાં કઈ નિયમ છે કે તમારા ઘરે એક જ વાર ખડકી ઉધી આવે, બીજી વાર ન, બીજે દી સવારમાં જ આવે, એનો નિયમ છે. એમ આપણે સાહેબ એક જીવનમાં કથામાં નિયમ રાખવાનો કે એક આસન ઉપર કથા. 10મો નિયમ એ છે કે જે કથા આપણે બેસાડી છે એ કથાની અંદર આપણું તન, મન, ધન અને શ્રદ્ધા આ ચારેય 10 દિવસ પૂરતા પૂરેપૂરા મૂકી દેવાના. હવે તારી સિવાય અમારું કોઈ નથી, તું જે કરી થવાનું છે. આ 10 નિયમને આધીન તમે ભક્તિ કરશો ને એટલે એમાં કઈ નહીં ઘટે. કારણ કે 9 કડક આવ્યા. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી ભક્તિ મમ કથે રતા પ્રસંગા. 9 ભક્તિ કીધી અને પછી 10મો ભગવતી ક્યાં છે નિયમમાં કે મારા ઉપર શ્રદ્ધા રાખો, કાંઈ ન કરો તોય કાંઈ નહીં, મારા ગુણગાન ગાઓ, મારું કરો એટલે સંપન્ન કાર્ય. જેને મહાકાલી ચરણની આસરે આવે નવનિયા, પછી જગની જોપી માયામાં, પછી જગની જોપી માયામાં, જેનું મનનું ભરે નહીં નાથ રે, મહાકાલી ચરણોની આસરે આવે નવું
ભગવાનના ચરણે બેસી જશે 10 નિયમમાંથી એક ને મણી જડશે નહીં, ભગવાન 2 મહિના સુધી આવી નહીં શકે અને ભગવાનની ઉપર કલંક આવશે, કૃષ્ણ ચોર છે એટલે મણી ગોતશે, મળશે નહીં. વસુદેવ દ્વારકામાં હશે, ચિંતા